વાત કરીશું મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરવી છે। રાજકોટ ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે। અનિરુદ્ધ સિંહ બાદ હવે જયરાજ સિંહની મુશ્કેલી પણ વધી શકે છે। જયરાજ સિંહના ઉલ્લેખ સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। જગદીશ સાટોડિયા આ વકીલની ઓડિયો વાયરલ થઈ છે। નિલેશ રૈયાણી કેસમાં જામીન પર બહાર છે જયરાજ સિંહ। વાયરલ ઓડિયો જયરાજસિંહ સામે સુપ્રીમમાં જવાની તૈયારી। જયરાજસિંહ સામે કાગળો તૈયાર રાખવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। અનિરુદ્ધ સિંહની સજા રદ થયા બાદ વાયરલ ઓડિયોથી હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે। જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું। હા જગદીશભાઈ, મજામાં સુનિલભાઈ? બસ તમે કેમ છો? બસ મજામાં છે। ફ્રી છો 2 મિનિટ કે? હા હા બોલો, કહું છું ઓલો આપણા કાગળો તો આપણે પડ્યા છે ને બધા ઓલા શું કહો છો? આપણે ઓલા કાગળો જે જયરાજસિંહ વાળા કઢાવ્યા હતા આખી ફાઇલ આપણી પાસે જયરાજસિંહ વાળા મારે ગોતવા પડશે, ગોતી નાખીશું। એની તમને 25,000 રૂપિયા ફી આપી છે ને મેં સાહેબ હા આખા હા, એ કાગળો પડ્યા હશે, ફાઇલમાં હશે, એમ કરે ઓફિસમાં હશે, કાઢી રાખું કાલે। તો કાલે કાઢો ને, સુપ્રીમ કોર્ટમાં આપણે પડકારવાનું થાય છે। કઈ વાંધો નહીં, તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટમાં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે। ભલે વાંધો નહીં, કાલ કાઢી લઉં છું। બરોબર, પછી મને ભલે કહેજો। ભલે ભલે, કાલ સાંજે તમને રિંગ કરું। ઓકે સાહેબ, ઓકે। વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, જયરાજસિંહની મુશ્કેલી વધી શકે છે કારણ કે એમના નામનો ઉલ્લેખ સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જગદીશ સાટોડિયા અને વકીલ વચ્ચેની। શું અપડેટ? બિલકુલ, આ ગોંડલના રાજકારણમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। અહીંયા રાજનીતિ પણ કદાચ રમાતી હશે, પરંતુ કોઈને કોઈ કારણસર અનિરુદ્ધસિંહ અથવા તો જયરાજસિંહ બંને ચર્ચામાં આવતા હોય છે। અનિરુદ્ધસિંહ હમણાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં એટલા માટે હતા, પોપટ સોરઠિયા કેસમાં આ કેસમાં તેમણે સરેન્ડર કરવું પડે છે। ન માત્ર આ કેસ પરંતુ અમિત ખૂંટવાળા કેસમાં પણ ગોંડલ પોલીસે તેમની ધરપકડ કરી હતી। તેમને પછી એ કેસમાં પણ તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ, પરંતુ સાથે સાથે સૌ કોઈ જાણે છે કે આમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ બંને આમને સામને છે। બંને આજે ક્ષત્રિય બાહુબલી એકબીજાને પડકારતા હોય છે। તેવામાં અનિરુદ્ધસિંહની મુશ્કેલી તો ત્યારે વધેલી છે જ। હવે ચર્ચા આ ઓડિયો ક્લિપના કારણે થઈ રહી છે કે શું હવે જયરાજસિંહનો વારો છે? શું હવે જયરાજસિંહની મુશ્કેલી વધી એટલા માટે શકે છે કારણ કે આ ઓડિયો ક્લિપમાં દાવો થઈ રહ્યો છે, ગુજરાત ફર્સ્ટ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ દાવો થઈ રહ્યો છે કે એક ભાઈ વાત કરી રહ્યા છે બીજા વકીલ સાથે કે ભાઈ પેલા જયરાજસિંહ વાળા કાગળ તો તૈયાર છે ને? પછી પેલા ભાઈ કહે છે કે મારે શોધવા પડશે ને ત્યારબાદ સામે પેલા ભાઈ કહે છે કે ભાઈ મેં તેમને 25,000 ફી આપી છે, અને પછી તુરંત એ કહે છે કે હા કાગળે ઓફિસમાં જ પડ્યા છે, અને સામેવાળો વ્યક્તિ પછી કહે છે કે આપણે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે। સૌ કોઈને ખબર છે કે જયરાજસિંહ જેમની સામે નિલેશ રૈયાણી વાળો કેસ છે, આ કેસને લઈ કદાચ ચર્ચા એવી થઈ રહી છે કે કદાચ હવે એ કેસને લઈ સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી કરવામાં આવે, એટલા માટે કહેવાય રહ્યું છે કે એમની મુશ્કેલી વધી શકે છે। જોવાનું રહેશે શું થાય છે। આપણી સાથે અમારા સહયોગી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। ધર્મેશ, આખરે આ ઓડિયો ક્લિપમાં શું સંવાદ થઈ રહ્યો છે ને આ ઓડિયો ક્લિપ શું સંકેત આપે છે? ચોક્કસ વિકાસ, ગોંડલનો રાજકારણ સૌરાષ્ટ્ર તો ગુજરાતમાં પણ ચર્ચાને એક એરણે હોય છે, અને ગોંડલના રાજકારણમાં આપણે જાણે કે કોઈ ફિલ્મ સ્ટાઇલ ચાલતી હોય વેરની વસૂલાત એ રીતે થઈ રહી છે। અનિરુદ્ધસિંહ જાડેજાનો પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં હાઈકોર્ટે જ્યારે સજા રદ થઈ, માફીવાળી જે સજા માફીનો આદેશ રદ કર્યો અને એ અત્યારે જેલવાસ જુનાગઢ છે, ત્યારે આજે જે ઓડિયો વાયરલ થયો છે એમાં જયરાજસિંહનો ઉલ્લેખ સાથેનો જે ઓડિયો છે એ મહત્વનો ગણાઈ રહ્યો છે। એમાં જગદીશ સાટોડિયાનો ઉલ્લેખ થઈ રહ્યો છે અને એ વકીલ સાથે વાત કરી રહ્યા છે। નિલેશ રૈયાણી કેસમાં જે જામીન ઉપર બહાર છે જયરાજસિંહ, એ સુપ્રીમના જામીન ઉપર જે બહાર છે, એ જયરાજસિંહ સામે સુપ્રીમમાં જવાની તૈયારી જે કરવાની છે, અને વકીલને એવું કહેવામાં આવે છે કે કાગળો તૈયાર રાખવાના છે। આમ અનિરુદ્ધસિંહની સજા રદ થયા બાદ માત્ર ગોંડલમાં નહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનાવે છે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ એક પછી એક તમે જો વેરની વસૂલાત હોય, એક સમયના ભલે મિત્ર હોય પરંતુ એકબીજાના સામે સ્થાનિક રાજકારણના જેને આમને સામને હોય, એની એક જૂના જે કેસ છે ઉખડી રહ્યા છે। એટલે તમે જો
એ રીતે વ્યવસ્થાના ભાગરૂપે તમે જો બિલકુલ ધર્મેશ આપ અમારી સાથે જોડાયેલ રહો. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ આચાર્ય જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. જીતુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં એ વ્યક્તિ જગદીશભાઈ સોટોડિયા કહી રહ્યા છે વકીલને કે ભાઈ જયરાજસિંહના કાગળ તૈયાર રાખ, આપણે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. એનો અર્થ શું થાય, આપ શું સમજો છો? હવે અર્થમાં તો સાહેબ એવું છે કે સુપ્રીમમાં જે જયરાજભાઈનો કેસ પેન્ડિંગ નિલેશ રૈયાણી હત્યા કેસનો છે, એમાં એક ક્લિપ મેં સાંભળી છે. જગદીશભાઈ એમના વકીલને એવું કહે છે કે પડકારવાની વાત છે, હજુ સુધી પડકાર્યો નથી, પડકારવા માટેની તજવીજ ચાલુ છે. હવે પડકાર્યા પછી શું થશે, હવે આખરી ફેસલો તો સુપ્રીમ કોર્ટે લેવાનો થાય છે ને સાહેબ. એટલે આ નિલેશ રૈયાણી વાળી જ વાત થઈ રહી છે, આપને એવું લાગે છે? કારણ કે જગદીશભાઈ આ છે જે વાત કરી રહ્યા છે, શું એમનું આ કેસ સાથે કોઈ કનેક્શન છે ખરા? નિલેશ રૈયાણી હત્યા કેસના જે ફરિયાદી છે જયેશભાઈ, એ જગદીશભાઈ સાટોડિયાના ભાઈ થાય છે. અચ્છા. ગુજરાત સાહેબને કહું કે જે ગોંડલનું રાજનીતિ અત્યારની જે છે રાજકારણ, છેલ્લા ઘણા ટાઈમથી પકડદાવની નીતિ થઈ ગઈ છે. આપને કહું, જગદીશભાઈ સાટોડિયા જે બોલે છે સહકારી આગેવાન છે, એ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે. હવે ગોંડલ માર્કેટ યાર્ડ ટોટલી ભાજપનું છે, ત્યાં ભાજપનો સંપૂર્ણ બહુમતી સાથેનો ભગવો ફરકે છે, એટલે એનો પણ એક પાર્ટ થયા સાટોડિયાજી જગદીશભાઈ, બરોબર છે. બીજું, એ જયેશભાઈ રાદડિયાના ખૂબ નજીકના સાથીદાર મનાય છે. જયેશભાઈ રાદડિયા પણ ભાજપના વરિષ્ઠ છે અને આગામી સમયમાં કદાચ એને સારું મજાનું મંત્રી પદ મળવાનું છે. જયરાજસિંહની વાત છે તો જયરાજસિંહ પણ ભાજપના જ છે. હવે આપ વિચારો કે આ રાજકારણને આપણે શું કહીશું? બરાબર. એટલે આવા ઘણા બધા સમાચાર અલગ અલગ ઠેકાણે આવી રહ્યા છે, પરંતુ શું આ નિલેશ રૈયાણી વાળો કેસ હોઈ શકે છે? આપને લાગે છે જો આમાં આ રીતે જગદીશભાઈનું નામ બહાર આવ્યું છે? બીજી મહત્વની બાબત કે આખા કેસમાં અત્યાર સુધીમાં શું થયું છે એ પણ આપ જણાવી શકો તો. જયરાજભાઈને હાઈકોર્ટ દ્વારા એ કેસમાં સજા મળી હતી, એ પછી સુપ્રીમમાં ગયા છે. સુપ્રીમમાં હાલ એવો અરજીલો જામીન પર છે. સુપ્રીમમાં ઘણા ટાઈમથી આ કેસ પેન્ડિંગ છે, નિલેશ રૈયાણી હત્યા કેસનો. એક આરોપી જયરાજસિંહ, બરોબર છે. એટલે હવે સુપ્રીમ શું આગળ પગલા લેશે એ તો આગામી સમય આપણને કહે. જગદીશભાઈ પડકારવાની જે વાત કરે છે, પ્રોસિજર કદાચ એમના વકીલ થ્રુ થશે. કાગળિયા મેં આપ્યા હતા, તમે શોધી રાખજો. આવી ચર્ચા ઓડિયો ક્લિપમાં થાય છે. અચ્છા, અત્યારે ઓડિયો ક્લિપ ગોંડલ આખામાં બધી વાયરલ થઈ રહી છે, એટલે એની બધી ચર્ચા ચાલે છે. પણ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે સુપ્રીમ જે કઈ એંગલથી ચાલશે એ જ હકીકત બનશે. એટલે આના વિશે બીજી ચર્ચા તો સાચી ખોટી આપણે કરવી પણ મુશ્કેલ છે. અચ્છા, ભાજપમાં પણ બે અલગ અલગ કેમ્પ ચાલી રહ્યા છે. એક કેમ્પ છે ત્યાંનું અનિરુદ્ધસિંહનું કેમ્પ છે, એક છે જયરાજસિંહનું. તો આ જગદીશભાઈ કયા કેમ્પના છે? અનિરુદ્ધસિંહ કેમ્પ વાળા છે? જગદીશભાઈ આખા જે રહ્યા છે ને એનું જે વ્યક્તિત્વ પ્યોર પટેલવાદનું છે, એમ કહી શકીએ કે પટેલનો શહેરો છે તેઓ. હવે એમને નથી તો કોઈ, મને મારા જ્યાં સુધી જાણમાં છે અનિરુદ્ધસિંહભાઈ સાથેના કોઈ એવા રિલેશન નથી જયરાજભાઈ સાથેના. પણ આશ્ચર્ય તમને કહી દઉં કે ડિરેક્ટર હોવાને નાતે જયરાજભાઈની સાથે કનેક્ટેડ હોય ખરા, બરોબર છે. પછી તો હવે એમને એમના મનથી એવું લાગે કે ભાઈ અહીંયા મારે ન્યાય માગવો છે, મારે અહીંયા આમ કરવું છે, અને પાટીદાર તરીકે કદાચ માનો કે એમને એવો અધિકાર પણ હોઈ શકે, તો એમાં આપણે બીજું શું કહી શકીએ? એટલે એ આશ્ચર્યજનક એટલા માટે છે કે શું અલ્પેશ ઢોલરિયાને આ બધી બાબતની નહીં ખબર હોય? જો જગદીશભાઈ આ રીતની તૈયારી કરતા હોય, એમની સાથે જ એમના સહયોગી જ છે આ જો ગોંડલના એ ડિરેક્ટર હોય તો? સર, એમાં એવું છે કે ઘણીવાર સંકલન અમુક હોતા નથી. અચ્છા. આપણે આ પેલા મેં કહેલું કે ગોંડલની જે ધારાસભાની બેઠક છે એ આમ મતની દ્રષ્ટિએ પ્યોર લેવા પાટીદારની છે, બરોબર છે. જયરાજભાઈ પેલા મહિપત બાપુ બબે ટર્મ ચૂંટાણા થાય, પછી જયરાજભાઈ આજે 30 વર્ષે આ બેઠક જાળવી લીધી છે. ગોંડલના મોટા ભાગના પાટીદારોને જયરાજભાઈ માન્ય છે અથવા તો એને સમર્થન કરતા રહ્યા છે અને કરે છે. પત્રકાર તરીકે જયારે મારે આ બધા પાટીદાર આગેવાનોને મળવાનું થાય એટલે એમનું કહેવું એક થાય છે કે ભાઈ અમે અત્યારે પ્રગતિ વિકાસ કરી રહ્યા છીએ જયરાજભાઈના શાસનમાં, અમને એમનામાં વિશ્વાસ છે. એમ ગુંડાગર્દી ગાતે એવું મને સ્પર્શતું નથી, પણ છતાંય એક વખત એવો વિચારતો હોય છે કે ભાઈ આ બેઠક પાટીદારની છે, ત્યાં પાટીદાર ધારાસભ્ય હોવો જોઈએ. એટલે એ હેતુથી ક્યારેક જેને કહેવાય નાની નાની ચિનગારીઓ થતી રહેતી હોય છે. આ ગોંડલના રાજકારણની તાસીર છે સાહેબ. પણ જીતુભાઈ, એટલો અર્ક આપણે કાઢી શકીએ આમાંથી
કે જયરાજસિંહને સાણસામાં લેવાનો પ્રયત્ન તો થઈ રહ્યો છે અથવા તો એની તૈયારી થઈ ગઈ છે, જો ઓડિયો ક્લિપ ચોક્કસ. સાચી હોય તો? ચોક્કસ સર, ચોક્કસ, બરોબર વાત છે, એમ જ માનવું પડે આપણે. બિલકુલ બિલકુલ, આભાર જીતુભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ, જોડાવા બદલ. તો જે જગદીશભાઈ જેમનો ઉલ્લેખ થઈ રહ્યો છે એને આ જ વાત કરી રહ્યા છે, એમ કહી રહ્યા છે કે એ તો ગોંડલના માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે અને સાથે ત્યાં ભાજપનું શાસન છે અને એમના જયેશભાઈ રાદડિયા સાથે સારા સંબંધ પણ છે. આવી બધી અલગ અલગ લિંક ચાલી રહી છે. પરંતુ જો ઓડિયો ક્લિપ સાચી હોય તો એનો મતલબ કે જયરાજસિંહ સામે કાયદાકીય કાર્યવાહી થાય, એમની મુશ્કેલી વધે એવા પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે એવું અત્યારે લાગી રહ્યું છે. ધર્મેશ અમારી સાથે જોડાયેલા છે. ધર્મેશ, આ રાજકારણ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. એકબીજાને અત્યારે ફસાવાની ક્યાંક ગેમ ચાલતી એવું ચોક્કસથી લાગી રહ્યું છે. વિકાસ, આપણે છેલ્લા કેટલાય દિવસોની, એટલે આમ તો 6-7 મહિનાની જે ઘટના જોઈએ એમાં પાટીદાર એન્ટ્રી છે ને એ ચોક્કસ 2027 ની તૈયારી બતાડી રહી છે. પછી એ જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય, પરંતુ પાટીદારનો એક વર્ગ એવો છે, જેમ હમણાં જીતેન્દ્રભાઈ આચાર્ય જે વરિષ્ઠ પત્રકાર ગોંડલના છે, વર્ષોથી ત્યાંની રાજનીતિ નજરે જોઈ છે અને એને રક્તરંજિત ગોંડલને પણ નજરે જોયું છે. એમણે જે વાત કરી એ મને અત્યારે દેખાઈ રહ્યું છે કે એક વર્ગ એવી તૈયારી કરી રહ્યો છે કે હવે ન અનિરુદ્ધસિંહ ન જયરાજસિંહ ન બંનેના પરિવાર પણ આ પાટીદારની બેઠક છે. અને એટલે જ તમે જુઓ કે જે માણસ અલ્પેશ ઢોલરિયા જે યાર્ડના ચેરમેન હોય, જિલ્લા ભાજપ પ્રમુખ હોય અને એના જ ડિરેક્ટર જો આ સાતોડિયા હોય અને એ જો અત્યારે આ રીતે ઓડિયો વાયરલ થયો એને સુપ્રીમમાં જવાની તૈયારી કરતા હોય, તો જેમ પોપટલાલ સોરઠિયા પરિવારનો જે હરીશભાઈ સોરઠિયા જે પ્રપોત્ર હતો, એમણે જે કોર્ટ સમક્ષ દાદ માગી અને સજા રદનો જે આદેશ થયો, સજા માફીનો, એવી જ રીતે કદાચ આ સુપ્રીમમાં જશે તો આ મામલો ફરીથી ચર્ચાસ્પદ બનશે. અને 2027 પહેલા ગોંડલમાં કઈ નવા જૂનીની રાજનીતિમાં પાટીદારની એન્ટ્રી દેખાઈ રહી છે. અને પાટીદારની એન્ટ્રી એટલે જ કે તમે જોવો છો ગોંડલમાં પાટીદાર સૌથી વધુ બહુમતી હોવા છતાં જે આ જે વિધાનસભા સીટ છે, ધારાસભા સીટ છે, છેલ્લા કેટલાય વર્ષોથી પાટીદાર પાસે નથી. અને એને જ કારણે મને એવું લાગી રહ્યું છે કે તમે જો કે નિલેશ હરિયાણી કેસ વર્ષો પછી, મેં હમણાં કીધું ને કે ગોંડલ ઉપર તો ફિલ્મો ઉતરી શકે એમ છે, વેદની વસુલાત જેવું. એટલે ટૂંકમાં કોઈને કોઈ રીતે એકબીજાને ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જોવાનું રહેશે આમાં કોણ કોને માત આપે છે. આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જિજ્ઞાસા, કુલ મળીને અહીંયા આગામી સમયમાં જો આ રીતે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવે, જો ઓડિયો ક્લિપ સાચી હોય તો પછી કદાચ જયરાજસિંહની મુશ્કેલી વધી શકે. હવે બધું સુપ્રીમ કોર્ટ પર દારોમદાર છે. સુપ્રીમ કોર્ટ શું વલણ અખ્તિયાર કરે છે અને પછી શું આજે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે એને પણ ઠારી દેવામાં આવશે કે કેમ એ જોવાનું રહેશે. પરંતુ ગોંડલમાં એકબીજાને પાડી દેવાનો, પછાડવાનો રાજનીતિક રીતે હોય કે પછી કોઈ પણ રીતે એ ખેલ તો ચાલી રહ્યા છે, બધાને દેખાઈ રહ્યું છે. હવે અંતે આમાં કોણ જીતે છે એના પર નજર રહેશે. જી વિકાસ, આભાર જાણકારી માટે. તો ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. જયરાજસિંહ સામે સુપ્રીમમાં જવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે અને આ વાતનો ઉલ્લેખ ઓડિયો ક્લિપમાં પણ સાંભળવા મળી રહ્યો છે. નિલેશ રૈયાણી કેસમાં અત્યારે જામીન પર બહાર છે જયરાજસિંહ અને એમની સામે હવે સુપ્રીમમાં જવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. તો ઓડિયો ક્લિપમાં શું સાંભળવા મળી રહ્યું છે વધુ એક વખત આપને પણ સંભળાવીએ. હા જગદીશભાઈ, મજામાં સોહિલભાઈ? બસ, તમે કેમ છો? બસ મજામાં છે. ફ્રી છો 2 મિનિટ કે? હા બોલો. કહું છું ઓલો આપણા કાગળો તો આપણે પડ્યા છે ને બધા ઓલા? શું કહો છો? આપણે ઓલા કાગળો જે જયરાજસિંહ વાળા કઢાવ્યા હતા, આખી ફાઇલ આપણી પાસે. જયરાજસિંહ વાળા મારે ગોતવા પડશે, ગોતી નાખીશું. નહીં, તમને 25,000 રૂપિયા ફી આપી છે ને મેં સાહેબ? હા, એ પડ્યા હશે, ફાઇલમાં હશે, એમ કરે ઓફિસમાં હશે. કાઢી રાખું કાલે. તો કાલે કાઢો ને, સુપ્રીમ કોર્ટમાં આપણે પડકારવાનું થાય છે. કઈ વાંધો નહીં. તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટમાં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે. ભલે, વાંધો નહીં, કાલ કાઢી લઉં છું. બરોબર, પછી મને કહેજો. ભલે, કાલ સાંજે તમને રિંગ કરું. ઓકે સર. ઓકે.